વાલિયાના વટારિયા સ્થિત ગણેશ શુગર ફેક્ટરીની સહકારી સંસ્થામાં આર્થિક ગોટાળા, વિશ્વાસઘાત અને ઉચાપતના આરોપને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સંસ્થાના પૂર્વ ચેરમેન અને પ્રદેશ કોંગ્રેસી અગ્રણી સંદીપ માંગરુડા સહિત સંચાલકો સામે પોલીસ તપાસ શરૂ થઈ હતી. મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. ફરિયાદી પુષ્પેન્દ્રસિંહ સુણાવાળાએ પોલીસને જણાવ્યું છે કે તેઓને ધમકાવવામાં આવી રહ્યું છે. કોર્ટમાં તેમની હાજરીની તારીખ આવતી વખતે તેઓ જીવન અને આર્થિક નુકસાનના જોખમમાં છે તેવી દલીલ કરી છે. સુણાવાળાએ પોલીસને 2 અલગ અલગ ઘટનાઓની ટાંકી અરજી આપી છે અને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. સરકારી વકીલ સાથે હાજર રહ્યા હતા ત્યારે એક ટેમ્પો દ્વારા ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને તેમના ખેતરમાં નુકસાન કરાયું. ગણેશ શુગર ફેક્ટરીમાં સેંકડો સભાસદ ખેડૂતો જોડાયેલા છે, પરંતુ પૂર્વ ચેરમેન સંદીપ માંગરુડાએ કોઈ પ્રતિક્રિયા આપવા ઇનકાર કર્યો છે. મારું નામ પુષ્પેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ સુણવા છે. હું ધારોલીનો વતની છું અને ગણેશ સુગરનો સભાસદ છું. તારીખ 2 તારીખે વાલિયા કોર્ટની અંદર ગણેશ સુગરના તત્કાલીન ચેરમેન અને અન્યની સામે જે મેં કેસ મૂક્યો હતો હું ફરિયાદી તરીકે, તો તે ટાઈમે હું જિલ્લા સરકારી વકીલ શ્રી પંડ્યા સાહેબ, એમના પોલીસ ગાર્ડ, આસિસ્ટન્ટ એડવોકેટ, તો ગાડી લઈને અમે જતા હતા. તે ટાઈમે વાલિયા સિલુડી 3 રસ્તા પાસે આઈસર ટેમ્પો એટલો ફૂલ ઝડપી અમારી ક્રોસ કરીને ગયો અને તેના આગલી રાત્રે ધારોલી ગામમાં મારી ખેતી પાઇપલાઇન ને બધું તોડી નાખ્યું. તો જ્યારે આ તારીખો ને આ બધું હોય છે ત્યારે મને ડરાવો ધમકાવવાની કોશિશ કરે છે. પણ હું હંમેશા મારી લડાઈ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી. આ લડાઈ 18,000 સભાસદોની લડાઈ છે અને ખેડૂતો ગરીબોના હિતો માટે હું લડું છું. એટલે કોઈ મને ડરાવે ધમકાવે તો હું ધમકાવી તો પણ હું ડરી શકું એવો વ્યક્તિ નથી અને હંમેશા સત્યના રસ્તા પર જ હું ચાલું છું અને ખેડૂતોના હિતો માટે હું ચાલતો રહીશ. જય કિસાન, જય સહકાર. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.